બોલો નહીં આવો કંઈ કામ હતું? હા, બોલવા જ આવી છું. એટલે મતલબ કે કહેવા જ આવી છું. શું કહેવા આવ્યા છો? એને આ તમને જોયા કે બહુ વિચાર કરી રહ્યા છો તો મને એમ થયું કે લાવો મમ્મી સાથે વાત કરું, થોડું પૂછું તો ખરી કે આ મેં જે સાંભળ્યું છે એ સાચું છે કે ખોટું? આ તમે તમારી આ અભાગણી વહુના લગ્ન કરાવવા વિશે વિચારી રહ્યા છો? તમને કેટલી વાર કહ્યું છે કે તમે એને અભાગણી ન કહો, એને અપસુકન્યા ન કહો. અરે એ અભાગણી નથી. અને તમે જે સાંભળ્યું છે ને એ બરાબર સાંભળ્યું છે. હા, હું એના લગ્ન કરાવવા માંગુ છું. મમ્મી, શું કરવા જઈ રહ્યા છો તમે? તમને ખબર છે હા, આપણા ઘરમાં આવી એક ઘર તો ભાંગ્યું એણે. હા, ઘરમાં એક દીકરાને તો ભરખી ગઈ. હવે બીજાના ઘરે જશે તો એના ઘરે પણ એના દીકરાને ભરખી જશે અને જ્યાં એના પગલાં પડશે ને ત્યાં પનોતી બેસી જશે. મમ્મી, શું બોલો છો તમે? હા હા, શું વાત વાતમાં ભરખી ગઈ કરો છો? અરે કોઈને નથી ભરખી ગઈ. જેનું જેટલું જીવન હોય ને એટલું એ જીવીને જાય. આ ખોટી વાત ન કરો. શું વાત કરો છો તમે? માં છો કે શું છો? આ તમારા દીકરાને ભરખી ગઈ અને હજી પણ તમે એનું ઉપરાણું લો છો? કેવા માં છો તમે ખબર નથી પડતી મને તો. સારી જ માં છું. અને હું માત્ર સાગરની માં નહોતી, હવે તો હું દામિનીની પણ માં છું. સાસુ હતી પણ હવે એ મારી દીકરી છે. અને એક માં પોતાની દીકરીના જીવનની ચિંતા તો કરે જ ને. હા, એને આખી જિંદગી આમ વિધવાના રૂપમાં તો ન જ જોઈ શકે ને. બહુ ચિંતા તમને. હા, મને તો એવું લાગે છે કે તમે કંટાળી ગયા છો એનાથી, એટલે આ ઘરમાંથી છે ને કાઢવાના પ્લાન કરો છો. સાચું કહેજો. હા, સાચી વાત છે. કંટાળી તો હું ગઈ છું. રોજ બિચારીને મેણા ટોણા સાંભળીને, રડતી જોઈને. અને બીજી વાત તો મહત્વની એ કે જે ઘરમાં રહી છે એને પોતાના નથી લાગતા, પારકા લાગે છે. આ બધું જોઈને હું ખરેખર કંટાળી ગઈ છું. હા, એને આ ઘરમાંથી વિદાય તો આપવા માંગુ છું. એ જવા નથી માંગતી એ વાત અલગ છે. મારી દીકરી આ ઘરમાં જ આજીવન કાઢવા માંગે છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી એના પોતાના એની સાથે સારા રહે ને ત્યાં સુધી. સરસ મમ્મી, બહુ સરસ. હો, બાકી તમને જે એના પ્રત્યેની લાગણી છે ને એ જોઈને તો એવું લાગે છે મને કે તમને તમારા દીકરા માટે પણ આટલી લાગણી તો કદાચ નહીં જ હોય. હા, અને આ તમે કહો છો કે આ તો તમે જોર જબરદસ્તી મીન્સ કે કરો છો અને વાત કરી ના જ પાડે છે. એને તો આ ઘરમાં જ રહેવું છે. આ ઘરમાં રહેવું નથી, આ ઘર પચાવવું છે એને. હા, બાકી આ ઘરમાં એને કોઈથી કોઈ મતલબ નથી. મમ્મી, કેવા વિચાર છે તમારા? સારા જ છે, કંઈ ખરાબ વિચાર નથી મારા. અને હા, તો તમે જોર જબરદસ્તી કરો એવું નહીં. એને પણ કોઈનો સહારો તો જોઈએ જ છે. તે દિવસે જ કહેતી હતી મને કે હવે હું પણ એકલી કંટાળી ગઈ છું અને મમ્મી લોકો મને કહે છે. મમ્મી લોકો કહે એટલે નથી કરવું. એને પણ શું બોલું, મારા મોઢામાંથી રવા દો. તમે બોલવામાં બાકી શું રાખ્યું છે? ને આવો બધું જ તો કહી દીધું છે. તો હવે એ પણ કહી દો કે તમે જે કહી રહ્યા છો એ બધું સાચું અને અમે કહી રહ્યા છે એ ખોટું. અને ખોટું પણ શું છે? આખી જિંદગી કંઈ વિધવા તરીકે ન કાઢે ને. હા, નાની છે હજુ એની ઉંમર. હા, અને હું નથી ઈચ્છતી કે નથી એના બા ઈચ્છતા. એના બાએ બહુ જોર કર્યું ને ત્યારે એને લગ્ન માટે હામી ભરી છે. બાકી એ ના જ પાડતી હતી. જોરનું ખાલી નામ છે કે બાએ જોર કર્યું અને તમે કહ્યું અને આ હા ભરી? કાંઈ નહીં, એવું કાંઈ નહીં. તમે લાગણીઓ એના પર વરસાવતા રહો અને એક દિવસ આ ઘર પચાવી પાડશે ને ત્યારે કહેજો. અને બાકી બનાવો બહુ એને. કઈ નહીં પચાવી પાડે. દીકરી નહીં. અને હું તો કઈ નહીં મમ્મી આ ઘરમાં. મારી તો કોઈ વેલ્યુ જ નથી. ચાલો ત્યારે હું જાઉં. ક્યારેય મારું તો આટલું ખેંચ્યું નહીં તમે.